નમસ્કાર દર્શક મિત્રો, શિખર ભારતના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે। વાત કરીએ સમાચારમાં તો જ્યારે આ વર્ષે વડોદરા ખાતે જ્યારે પૂરની સમસ્યા ઊભી થઈ હતી ત્યારે કોર્પોરેશન દ્વારા જે વિશ્વામિત્રી નદી છે એને ઊંડી કરીને એને જે કાસ છે એને બધી બાજુથી જે દબાણ થઈ ગયા હતા દબાણને પહોળા કરીને જે વિશ્વામિત્રી નદીનું બ્યુટિફિકેશન કરવાની એક બાજુ કામગીરી ચાલી રહી છે। એવામાં જ તમે જોઈ શકશો કે જે વડોદરા સંસ્કારી નગરી છે એ એક બીજા નામે પણ ઓળખાતી હતી કે વડોદરા એક મગર નગરી છે જે વિશ્વામિત્રીની અંદર અઢળક મગરોની સંખ્યા જોવામાં આવતી હતી। ત્યારે જ અત્યારે અમારી ટીમ આવી પહોંચી છે વડસર ગામની અંદરથી જે વિશ્વામિત્રી નદી પસાર થઈ રહી ત્યાં તમે જોઈ શકશો કે ફરી મગર જે મૃતદેહ જોવામાં આવી રહ્યો છે। જે રીતના તમે જોઈ રહ્યા છો કે જે વિશ્વામિત્રીની એક બાજુ સફાઈની અને ઊંડી કરવાની કાસની કામગીરી ચાલતી હોય અને બીજી તરફ આ ત્રીજો કે ચોથો મગર છે જેની મૃતદેહ હાલત જોવા મળી રહી છે। અને જે રીતના તમે જોઈ રહ્યા છો કે મગરની જે મૃતદેહ છે પડ્યો ત્યાં સંપૂર્ણપણે ગંદકી દેખાઈ રહી છે। જે મગર સંપૂર્ણપણે જે ગંદકીની અંદર ભરાઈ ગયો એવું લાગી રહ્યું છે। આ બ્યુટિફિકેશન જે એક બાજુ ચાલુ રહ્યું છે એવામાં જ કેટલાક જગ્યા ઉપર જ્યારે મગરનો મૃતદેહ મળી આવતો હોય તે પણ એક શંકાનો વિષય છે કે કયા કારણોસર આ મગરો મરી રહ્યા છે। કારણ કે મગર એક એવું પ્રાણી છે જે આવી જગ્યા ઉપર શાંતપૂર્ણ જીવન જીવતું હોય છે અને આજે છેલ્લા 2-3 દિવસથી આ ત્રીજો કે ચોથો મગરનો મૃતદેહ મળી આવ્યો છે તે પણ એક ચોક્કસપણે શંકાનો વિષય છે। અહીંથી 200 કે 300 મીટર જ જે વિશ્વામિત્રી નદી છે એને ઊંડી કરવાની જે કામગીરી ચાલી રહી છે એના જીસીબી ચાલી રહ્યા છે તેથી 200 કે 300 મીટરના અંતરે જ આ એક મગરનો મૃતદેહ જોવા મળી રહ્યો છે। કારણ કે આ મૃતદેહ એટલો અંદર છે, શું વન્યજીવન જે છે એ લોકો આવીને આને બહાર કાઢશે ખરા? જી દર્શક મિત્રો, જે રીતના વડોદરા સંસ્કારી નગરી તરીકે ઓળખાતી હતી અને એક બીજું નામ પણ આપવામાં આવ્યું હતું જ્યારે પૂરની કારણે મગરો બહાર નીકળી આવતા હતા અને સર્વે ગુજરાતની અંદર જાણે છે કે વડોદરાની અંદર જે વિશ્વામિત્રી નદી છે એની અંદર ખૂબ પ્રમાણમાં મગરોની સંખ્યા છે ને આજે વડોદરા એ મગર નગરી તરીકે પણ ઓળખાતું હતું ને આજે ક્યાંક ને ક્યાંક જે મગરનો જીવ છે એ જોખમમાં દેખાઈ રહ્યો હોય એવું લાગી રહ્યું છે। સંપૂર્ણપણે આની તપાસ થવી જોઈએ કે આ મગરોના મોત કેમ થઈ રહ્યા છે, એનું કારણ શું છે। કેમેરામેન વિપુલ ડાભી સાથે શેખર સિંધે।